એકદમ ટેસ્ટી પનીર ભુરજી બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક બાઉલમાં દહીં લેશું. તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો અને 1 ચમચી પનીર મસાલો નાખીશું અને અડધી ચમચી કસૂરી મેથી નાખીને બધું જ મિક્સ કરી લઈશું. આ રીતનું બેટર બનાવી લઈશું. હવે આપણે 3થી 4 લસણની કળી લઈશું અને 1 લીલું મરચું આ રીતે ખાંડી લઈશું. હવે પનીરને પણ આ રીતે છીણી લઈશું. તમે હાથેથી મેશ પણ કરી શકો છો. હવે એક કઢાઈ લઈશું, તેમાં 2થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને થોડું બટર ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું. હવે 1 ચમચી ચણાનો લોટ ઉમેરીને ચણાનો લોટ શેકાઈ જાય ત્યાં સુધી તેને થવા દઈશું. હવે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને કદ્દુકસ કરીને આ રીતે ઉમેરી લઈશું. હવે ડુંગળી એકદમ શેકાઈ જાય ત્યાં સુધી તેને થવા દઈશું. પછી જે દહીંનું બેટર આપણે બનાવીને રાખ્યું હતું તે તેમાં ઉમેરી લઈશું. પછી લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને થવા દઈશું. તો મસાલો પણ એકદમ સરસ રીતે બધો જ થઈ ગયો છે. હવે તેમાં 2 ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે ઢાંકીને 5થી 7 મિનિટ જેટલું થવા દઈને આ રીતે પનીરને ઉમેરી લઈશું. હવે તેમાં થોડું પાણી ઉમેરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકીને 2થી 3 મિનિટ જેટલું થવા દઈશું અને ઉપરથી લીલા ધાણા નાખીને સર્વ કરી લઈશું.